બજારે તો ભારે કરી લે બાપા થાકી ગયો. હું થાકી ગયો હજુ તો આપણે નેચે જવાનું છે. હજુ તો ભદ્રકાળી માતાએ દર્શન કરવા જવાનું, પછી આપણે જતા રહીએ. પછી કંઈક ખાઈએ, ખાવાનું હોય તો પછી તને ખવડાવું છે. ખવડાવશું સાચું કહું? ખાવ શું ખવડાવશું? શું ખાવું તાર બોલ? શું મળે સારું? બધું મળશે. ચાલો સારું કંઈ ખવડાવે તને હેડ આપણે તાર હેડ. બાબા તમે ખબર કોઈ ખવડાવતા નહીં અને હેડ એટલે ખાવાનું પણ જો આમાં કેવું ખબર છે? આપણે ખાઈએ ને અને પછી હેડીએ તો ના હેડે. આ તો પાવાગઢ કહેવાય. હું થાકી ગયો યાર. એ વાત સાચી, પણ આપણે શું શરબત ને પાણી એવું બધું પીવાનું હોય. હા તો આપણે જો જવાનું હવે આપણે ભદ્રકાળી જઈએ. ભદ્રકાળી માતા કે ખાવાનું કશું મળશે ને? તને અહીંયા જમાડી દઉં, બહુ જોરદાર મળશે. તો બરોબર, તો આવું ને કહું બેસી ગયો ગાડી. ના માતાજી બેહો ને, થાકી ગયો. સારું માતાજી લાગે તાર. જો આપણે ઘરે તો માતાજી છે, માતાજી દર્શન પહેલા કરવાના. ખાવાનું ફરી મળે ચાલે આપણને. એવું જાણો તમે આવું કેવું એટલે હેડો. ખાધા વગર માતાજીને દર્શન કરે તો માતાજી આપણે હમું જુઓ. હા હા તો બૈરું આવી જશે ને તો તો તાર ગળ્યું આવી જાય ને આપણે તો પૈસા વાળા બની જઈએ. હા ભાઈ ગાડી લઈને આવીશું. હા બરાબર, સમજી ગયો ને? હા સમજી ગયા. સારું લોકેશન જેવું હજો તો એકદમ હાલ મસ્ત. ઓકે, આપણે અહીં ગાડી જગ્યા રાખી ઘર બનાવી દઈએ. હા એ તો ફરવા માટે આવે અહીં ગાડી, બરાબર. કાંઈ માટે થોડું રહેવાય આપણે અહીં. આપણે આપણું ઘર બનાવી દેવાનું, રોજ રોજ ફરવાનું, મજા આવશે. હા બોલ. આપણે બેહો નહીં ગાડી, બેઠે બેઠે વાત કરીએ આપણે. ના બેસે તો નેચે જવાનું. ગાડી વાળા જતો રાખેલો. વાત તો આજે પણ મને દુઃખ હતું કે તમે છે પેલા પાવાગઢ છે ઉપર જઈને આયા, હવે તમે અહીં ગાડી લાયા તો હું 70 વર્ષ, આ 70 વર્ષનો થયો ભાઈ, મને જો પગ નહીં દુખતા, હાથ નહીં દુખતા. બોલ. અને એનું કારણ તને ખબર છે? અલગ હે યાર. એનું કારણ ખબર છે? તમે છે ને ચોખ્ખું ઘી ખાતા હતા, ચોખ્ખું ઘી અને દૂધ, બાજરીના રોટલા એવું. પાછું ચાલુ તમે તમારા જણાતું કેમ નહીં તને ખબર? તમારે શું ખાવાના? પકોડો ખાવાનો, દાબેલો ખાવાનો, વડાપાવ ખાવાનો, મંચુરિયન ખાવાનું. નહીં ચાલશે યાર, તમારે પૈસા હેડાતું નહીં. તમારે જેમ ચોખ્ખું ઘી ખાવ, ચોખ્ખું ઘી. જો આ પગ જો રાખજો, હજુ તો થાક જ નહીં. તો બધું દુઃખ પગ ને પગ બાપા. બિલકુલ થાક ના લાગે. હજુ તો હું બીજી વાર તું કહું ને તું એમ કે બાપા તમને 500 રૂપિયા આલું, તો હું બીજી વાર પાવ ઘસી લઈ. બોલ. અત્યારે ભાઈ એક આલી એટલું શું એક ઓછું પડે બાબા
બાપા તમે મને ખવડાવતા નહીં, અમને ખવડાવો. આને ખવડાવવું પડે. હું હવાનો કે કરું તમને ભૂસે થયો. ઓ ભલા ખવડાવતો નહીં, એને પેલા ઓદરાને પાડકી પડે તો હું હવાનો ભૂસે થયો. ખબર છે ખબર? તમને? હેડા થયું નહીં મારા એ તો. આ જાનવરને ખવડાવીએ ને આપણે હા. તો પૂન થાય. તો પૂન થાય અને ભગવાન માતાજી આપણે સમજવું. અને મને ખવડાવો તો હવે તું તો જાતે લઈને ખાઈ શકું એવું મળે. અને પેલાને બજારો આપણા જેવા ખવડાવો તો ન તો ખાઈશું. એમને બનાવતા આવડે. એમની દુકાન હોય પોતાની. ના તો પછી આપણા જેવા આવે ને ખવડાવે તો ખાઈ લેજે. અને તો પોત જ ખાવાનું હોય. એમને ખવડાવવું પડે. સમજ અને તું એકલો આવું ને તો તારું બી ખવડાવવાનું. બરાબર? બાપા કેટલું આગળ રહ્યું, હું તો થાકી ગયો યાર. બસ થોડુંક જ રહ્યું. તો કેટલા થોડું બરાબર. થોડુંક જ રહ્યું એટલે થોડુંક કહું ને. તો મને જો આગળ જે રમકડો લઈ આવવો પડશે ને કોઈ કાયદેસર ઝઘડો થશે. સારું સારું લઈ આવો ને. જો ખવડાવવાનું છે ખવડાવવું પડશે. ખવડાવવાનું રમકડાં લઈ આવવાના બધું કરાવવાનું. બરાબર? હા પેલી રિમોટ વાળી ગાડી આવે ને તો લઈ શકશે એવું. તો કઈ આગળ જઈને કહેતા હતા તમે. લઈ આવવાનું આગળથી લઈ આવવાનું. આપણે યાદ કરો ભૂલી જાઓ એવા પાસે તમે નહીં બોલો. તો બરોબર ના બોલો તો ખરાબ પપ્પા. આગળથી લઈ આવવાનું. બરાબર? હા થાકી બનાવો ને આગળ એટલે આપણે તો નહીં યાર જે જોવું હોય રમકડાવાળી ગાડી એટલે ગધાડું લેવાનું ગધાડું કંડારું આપણે શું કરવું યા એ ગધાડું ભાઈ શું કરે ખબર હા જો આપણે આ લિફ્ટમાં બેસીને જઈએ ને હા તો 90 રૂપિયા લે હા એના કરતાં ગધાડું લઈ આવવાનું અને ગધાડા ઉપર બેસી જ જઈએ ને તો એ ગધાડું લઈ આવવાનું આપણે ગમે ત્યારે ફરી આવીને તેના ઉપર જ બેસી જવાનું આપણે બેનો બે લેવા હોય બે લઈ લઈએ એવું કરી યાર ઉપર જ જવાનું. આપણે એવું તો ખેતરમાં ચાલે અને એમને બુડિયા માટે ચાલે ખબર. આપણા બુડિયા બધી તો આપણે ગામમાં લાવીશું દૂધ ભરવા દઈશું અને હા દૂધ ભરવા એને જવાશે હા વાંધો નહીં. લઈ લઈએ આપણે બે ગધાડા લઈ લઈએ આપણે. બધું અને હું તો કહું તાર નોકરી ગધાડું લઈને જવું હોય ને તો નોકરી સીધા જ લઈ લે. હા પછી નોકરી તું હોય ને બહેરું ગધાડા ના થવું હા તું નોકરી જજે બાઇકમાં ખોટા પેટ્રોલ નાખીને કરતા ગધાડું લઈને ગધાડા ઉપર જ જજે નોકરી બરાબર લઈ લેવું હોય બસ આપણે ભગવા તમારા કાંડ ભગવો ગધાડા વાળો મજા આવશે થોડી ઘણી એ રવા દો. ગધાડા તો બહુ સારા એમાં જો પેટ્રોલ નહીં પુરાવાનું ડીઝલ નહીં પુરાવાનું કશું જ નહીં ખાલી ખવડાવવાનું જ તે હવે કોણ થઈ જશે આપણે તું માની જતો હું અહીંથી લઈ લઉં અમે જો બધા એવું કહે તો પગાર તો બાબા આવી જો લઈ લેવું ને યાર. પછી ગધાડો લઈ લઈએ હંગા થંગા બહેરું લઈ લઈએ તું નોકરી વગેરે કંઈક કરજે લીધો છે. તું નેચે ઉતર નેચે બાપા મજા આવી ગાડી તારી મજાના ચક્કરમાં 108 નહીં આવતી પછી નહીં આવતા ખભે લઈને જવું પડશે મારા તો તારે ખભે લઈને જવાય એટલી તાકાત તો નહીં. તમે એવું વિચારો હું આવું થયું એવું મારે નહીં કરવું પણ આડા આવડું પેલું પાંદડા જેવું કામ કરું તો અહીં હમણાં ક્યાંક કૂદતું હતું કોણ કૂદતું હતું અહીં ઉપર કોણ ચડેલું બધું કોણ હતું સાચું કે તાર મળે પણ કોણ હતું તો ભાઈ તું વાદરું ના તો પછી આ સીધો છે ને આપણે માણસની જેમ તું બહુ હેરાન કરો હા ભગા જલવા છે મારા તમારા જલવા હે મારા જલવા ને કરે એનું શું નેકરો તો ખરાબ છે ને મારી બાપા હાચું કહો કેટલું રહ્યું
હવે ખરેખર નહીં મજા. આ મામો વાંધો છે. વાંધો નથી. વખાણ ખાસ નહીં લાગતા તમને ખાસ કેમ લાગે મને સમજ નહીં પડતી બોલ. તમારી વાત ને અમારી વાત આખી અલગ થઈ ગઈ. હવે આપણે ઘેર જઈએ ને એટલે તારે તમે આપણે કહ્યું હા. પકોડા ને બકોડા બધું ખાવાનું બંધ કરી દો અને એક ઘી લાવી દઈએ આપણે 1 કિલો ચોખ્ખું અને ખાવા બરાબર તો ભાઈ ચોખ્ખું ઘી ચોખ્ખું દૂધ આવું બધું ખાવાનું મગ આ બધું તાકાત ચાલે ચણા ખાવું તો ઘોડાને જેમ હેડે ચણા જ ખાવાનું ઘોડાને ચણા ખવડાવે હવે તમે ખાવાનું બધું અમારે ખાવા જેવું. હું ખાવું એટલે તો હેડું જો હવે તને મારે ઘોડા જેવો બનાવી દેવો પછી ચણા ખવડાવી ના હો મારું તાર માટે ઘોડું ચણા લાવી દઈએ હું જે હું ને ભગો બરોબર. તાર માટે લાવવું પડશે કંઈક મારે તું આપણે પાવાગઢમાં થાકી ગયા ખાવાનું આપવાના નહીં આપવાના. નહીં આપો તો નહીં દીધો. ભૂકા કાઢી નાખો. બાપા બાપા તમારું કામ બહુ મને મોડો લઈ આવવાનો એટલે ને આપણે પ્લાનિંગ કરો ખવડાવી ઊંઘાડી દેવાનું આરામ કરી જાય તો મારા બી સમજો બાપા જોવાની ગાડી કોઈ ગાડી એમાં શું ઘેરે આપણે ગાડી બહાર તો બોલ ના જોવા અમને લઈ જાઓ. મારું કામ કરવાની મતલબ તમારે આવડી મોટી વાટવાનું શું આટલાની જો બીજો હશે અંદર પડ્યો હશે આપણા જોયા એના ચાલે જો કોઈ ગાડી કોઈ આપણે બરાબર આવે તારે કોઈ ખબર નહીં પડે કોઈ ગાડી